રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી છે। સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું છે। યાર્ડમાં 10,000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। ખેડૂતોને ખુલ્લી બજારમાં લાલ ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવ ઉચકાયા છે। ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। ડુંગળીના ભાવ થોડા સમય પહેલા 100 થી 200 રૂપિયા પ્રતિ મણ થઈ ગયા હતા। હવે ડુંગળીના ભાવ 400 થી લઈને 500 રૂપિયા પ્રતિ મણ મળતા ખેડૂતો ખુશ છે। અન્ય રાજ્યમાં ડુંગળીની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। મારું નામ છે હસમુખભાઈ વલ્લભભાઈ બાબરિયા, ગામ મોટી પરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। હું અહીંયા ધોરાજી ડુંગળી લઈને આવ્યો છું। અત્યારે બજારમાં તેજી છે, સારા ભાવ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને અમને હવે સંતોષ થાય છે। થોડાક દી પહેલા ભાવ કમ હતા, ઓછા હતા, 150, 200, 250 જેવા હતા। અત્યારે 500 સુધીની રેન્જ થવા માંડી। ખેડૂતો સારામાં સારા ખુશ છે। ભાઈ ગોપાભાઈ સાવલિયા, ગામ પ્રભાતપુર, તાલુકો જિલ્લો જુનાગઢ। અને હું અહીંયા એથેલ પેટીમાં ડુંગળી લઈને આવ્યો છું અને મને સંતોષ છે, હારા મારો સંતોષ છે। 400 ધારણા હતી એને બદલે 451 આવ્યા છે ભાવ, એટલે બહુ ખુશ છું। વાત પેલા કેવા ભાવ મળી રહ્યા? પેલા થોડુંક નબળું હતું। મને ત્યાં ગામડે જ કાલે જ વાહન ભર્યું ને તે 350 ની માગી હતી, પણ મેં કીધું મારે 400 હોય ને તો જ આપવી છે, નકર આપવી નથી। આ ભાવ કેવા છે? ભાવ બહુ સારા છે અત્યારે, ખેડૂતો કેવા ખુશ છે? બહુ ખુશ છે। પાછા ભાઈ ડુંગળી લઈને આવ્યા છે યાર્ડમાં, ભાવ સારા મળે છે। પેલા કેવા હતા, અત્યારે કેવા? 440, 45। અત્યારે હા, બહુ ભાવ સારા મળે છે। પેલા તો 100-150 રૂપિયા જ હતો બજાર, અટાણે સારું છે। ડુંગળી લઈને જાય હોય યાર્ડમાં, ખેડૂતો કેવા ખુશ છે? ભાવ બહુ સારા છે ભાવ।